હેલ્થ મેલેરિયા વિભાગમાંથી આવેલા છે, બરાબર છે। આજે આપણી વચ્ચે આપણા માનનીય કોર્પોરેટર સાહેબ શ્રી ઉપસ્થિત છે, તો એ તમને મચ્છર વિશે થોડી જાણકારી આપશે। આપણી જે વિશ્વની સંસ્થા છે યુનેસ્કો, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ લોકોની અંદર જાગૃતિ આવે। આપણને ખબર છે મચ્છર કરડે, તાવ આવે, માંદા પડીએ એટલે શું થાય, આપણા ઘરમાંથી જે પરિવારમાં કમાનારું સભ્ય હોય એ પછી રિક્ષા ચલાવવા ના જઈ શકે, પછી શાકની લારીમાં ના જઈ શકે, બરાબર। એટલે એક તો આપણને પૈસામાં તકલીફ પડે, બીજું દવા લેવા જવું પડે, બરાબર છે। બાળકને મચ્છર કરડે તો શું થાય, સ્કૂલે ના જાય, એનું ભણવાનું બગડે, અને બહેનોને તકલીફ થાય તો આખું ઘર અટકી જાય। તો આ મચ્છરજન્ય જે રોગો છે એ રોગો કેવી રીતે થાય છે એની તમને જાણકારી આપવા માટે આ બધા લાવ્યા છે। ખાલી કરવાનું ને એની જે અંદરની સપાટી છે, સરફેસ, એને હાથથી આખી સાફ કરવાની, એટલે આવા જે જીવાણુ અંદર ચોંટેલા હોય એ પણ નીકળી જાય। એટલે કોર્પોરેશન, સરકાર આપણને મચ્છર ના કરડે, આપણે બીમાર ના પડીએ એના માટે ખૂબ કામ કરે છે। આને મચ્છરના પોરા કહેવાય, જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે। જો આ જોઈ લો, અહીંયા આવો, આનાથી તમને ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય, મેલેરિયા અને ઝેરી મેલેરિયા થાય છે, ફરે છે ને આ બધા। તમારા ઘરમાં, તમારા ધાબા ઉપર, તમારા છાપરા ઉપર, કોઈ બી જગ્યાએ તમારે ભંગાર ભરી નહીં રાખવાનો। ટાયરો હોય તો ટાયરો આજુબાજુ ભરી નહીં રાખવાના। ટાયરો હોય તો ટાયરને એવી જગ્યાએ મૂકો કે જે ચોમાસામાં પાણી ના ભરાય એની અંદર। એટલે તમારા ધાબા ઉપર કઈ પડ્યું હોય, ધારો કે ખબર છે આપણે માટલું ભરતા હોય છે પક્ષીને પાણી પીવા માટે, તો એ મૂકવાનું, પણ અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ડે આવે છે। ડ્રાય ડે એટલે સૂકો દિવસ। તો અઠવાડિયામાં એક દિવસ આપણે કેમ રોજ પીવાનું પાણી માટલું સાફ કરીએ છીએ ને, નવું પાણી ભરીએ છીએ, એવી રીતે જે જગ્યા ઉપર પાણી ભરાયેલું હોય, આપણે પક્ષીઓને પાણી આપતા હોય અથવા તો ટાયરમાં ક્યાંક પાણી ભરે, એ અઠવાડિયામાં 1 કે 2 દિવસ એને ખાલી કરી નાખવાનું। બીજું શું છે, આની અંદર જે આ બધા છે ને જીવડા, એ પોરા જે છે એ થોડા દિવસ પછી એની અંદરથી જ મચ્છર ઉદ્ભવે। હવે જો આને જ આપણે મારી નાખીએ તો પછી મચ્છર બને નહીં। બીજું આને ધારો કે તમે ખાલી કરી નાખો, પછી એકલું ખાલી નહીં કરી નાખવાનું, એ લોકો એની સરફેસ ઉપર ચોંટેલા હોય, નવું પાણી ભરો ને। હવે તમારા ત્યાં પાણીમાં દવા નાખવા માટે આપણા કોર્પોરેશનના સ્ટાફ વાળા આવે છે, તો એમને થોડો સહકાર આપજો, કારણ કે જે સરકાર જે દવા બનાવે છે પાણીમાં નાખવા માટેની, એ કોઈ ઝેરી દવા નથી હોતી। એને તમે પીવો બી ને તો બી તમને કોઈ એની આડઅસર નહીં થાય, એનાથી ફક્ત ને ફક્ત મચ્છરના પોરા મરશે। એટલે જે પણ કર્મચારી તમારે ત્યાં દવા નાખવા માટે આવે એને સંપૂર્ણ સહકાર આપવાનો, બરાબર।